સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોનાસણ ગામ ખાતે 5200 પરગના વનકર સમાજ 52 ગામોનો ત્રિદિવસીય ભવ્ય સમારંભ યોજાયો હતો, જેમાં પ્રાંતિજ, તલોદ, હિંમતનગર સહિતના સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંતિજના સોનાસણ ખાતે આવેલ જૂની પ્રાથમિક શાળાના પટ્ટાગણમાં 5200 પરગણા વનકર સમાજ 52 ગામોનો 3 દિવસીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમસ્ત સમાજ શ્રેષ્ઠીઓ અને સમાજ બંધુઓની ઉપસ્થિતિમાં અનેકવિધ સુધારાઓ સાથે આ સમારંભ યોજાયો હતો, જેમાં સમાજના બંધારણમાં ક્રાંતિકારી પરિવર્તન કરવામાં આવ્યા, જેમાં મુખ્યત્વે ચાલના પ્રથા સદંતર બંધ કરવામાં આવી, સગાઈની વિધિ સદાયપૂર્વક કરવી, લગ્ન સમારંભને પણ કરકસર પૂર્વક કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો, તો શ્રીમંતમાં માત્ર 5 દાગીના જ આપવા જેવા સુધારાઓ કરવામાં આવ્યા હતા। સમાજના સન્માનીય વડીલો, બુદ્ધિજીવીઓ, પ્રતિભાશાળી યુવાનો વગેરે ખૂબ જ રસપૂર્વક આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા। 3 દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં યુજવા સોનાસણ ગામે અભૂતપૂર્વ આયોજન કરીને લોક હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ઉપસ્થિત લોકોએ મુક્ત કંઠે એની પ્રશંસા કરી હતી। સમાજના કેટલાક વિવાદાસ્પદ પ્રશ્નોને પણ હલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તો ભવિષ્યમાં આવા પ્રશ્નો ન થાય એ માટે પણ કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે। સર્વસંમતિથી અને અમલ થાય, સમાજ વિચારશીલ, પ્રગતિશીલ બને એ માટે સૌ સહભાગી બનવા સંમત થયા અને સમગ્ર ત્રિદિવસીય કાર્યક્રમ સોનાસણના યજમાન પદે યોજાયો હતો, તો સમગ્ર 52 પરગણા વનકર સમાજના નેતૃત્વ અને માર્ગદર્શન પ્રમાણે 14 સભ્યોની કાર્યકારી કમિટી અને 35 સભ્યોની બંધારણ સમિતિ દ્વારા સમગ્ર પંચનું સંચાલન કરવામાં આવ્યું હતું। રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। સાંતલપુર તાલુકાના સેવા સદન વારાહી મામલતદાર કચેરી ખાતે 5 ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા। નર્મદા નિગમનું પાણી આપવાની માગણી સાથે રાધનપુર નર્મદા નિગમ 1/7 સામે પાણી ન આપતા લોકોએ આક્ષેપ લગાવ્યા હતા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા સેવા સદન ખાતે સાંતલપુર તાલુકાના 5 ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવી ખેડૂતોને પાણી આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા, જેમાં સાંતલપુર તાલુકાના 2 ગામના પરસુદ, સણસરા, વાઘપુરા અને ગામડી ગામના લોકોએ આવેદનપત્ર આપી આંદોલન કરવાની ચીમકી આપી હતી। 5 ગામના ખેડૂતો દ્વારા અંદાજે 4000 હેક્ટરની અંદર જીરાનું વાવેતર, ઘઉંનું વાવેતર, ઈસબગુલનું વાવેતર જેવા અન્ય પાકોનું વાવેતર કરેલું હોય, છેલ્લા 40 દિવસથી નર્મદા નિગમ દ્વારા પાણી ના આપવામાં આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું ખેડૂતો લગાવી રહ્યા છે આક્ષેપ। આ માઇનોર કેનાર સાહેબ આ 40 દિવસ થયા ચાલુ કર્યા ને હજુ દઈ ગામડા પરસું સુધી પાણી પહોંચ્યું નથી। આ ખેડૂતોને બધાને હિજરત કરી અને અમારી તો માગણી એવી જ છે કે અમારે એજન્સી કોન્ટ્રાક્ટ બીજાને આપી દે, અમારી કોઈ સંભાળ લેતા નથી ફોન ઉપાડતા, અમારે ફોન કરવો કોને? ધારાસભ્યના જ ગામમાં પાણી નથી તો બીજાને પછી ક્યાંથી આવશે? સાંતલપુર તાલુકામાં બીજી કઈ જગ્યાએ પાણી આવે? આંતણીમાં નથી, વાઘપુરામાં નથી, પરહોણમાં નથી, સાણારામાં નથી, તો લવેંગજી ને અહીંયાના જ ગામમાં જો પાણીની તકલીફ રહેતી હોય તો બીજા ખેડૂતોને ક્યાં કંજાશે? તો આ લવેંગજીને ધ્યાન દેવું જોઈએ અને સંસદ સભ્યને ધ્યાન દેવું જોઈએ। ખેડૂતોને પાણી ના મળતા ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં તાત્કાલિક ધોરણે નર્મદા નિગમની કેનાલમાં પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતોએ પદયાત્રા કાઢવા માટે આવેદનપત્રમાં જણાવ્યું, તો ગુજરાતના મુખ્યમંત્રી, નર્મદા નિગમને, ધારાસભ્ય, સંસદ સભ્યો, કલેક્ટર પાટણને અને અન્ય કલેક્ટર રાધનપુરને રજિસ્ટર્ડ એડીથી આવેદનપત્ર મોકલાવ્યું। તાત્કાલિક ધોરણે પાણી આપવાની માંગણી સાથે રવિ સિઝન બચાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી। ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ સાંતલપુર। આંદોલનના મૂળમાં તો કેનાલમાં તો કેટલા 10 વર્ષથી આમને રાડું પાડીએ પણ કેનાલની દર વર્ષે આમનો સફેદી ગ્રામીણ હોય છે, બરાબર વારંવાર કેનાલ તૂટે છે અને કેનાલ નાની પડે છે, તો કેનાલને મોટી કરવામાં આવે તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે। કારણ કે ખેડૂતો આપણે હવે આ મોંઘા ભાવના બિયારણો વાવે છે અને આમનામ પાણીની રાહ જોઈ અને દર વર્ષે આવો નવો
તકલીફ પડે છે ખેડૂતોને, એટલે બહુ હેરાન થાય. અત્યારે શું ખેડૂતોની પરિસ્થિતિ? અત્યારે પરિસ્થિતિ જીરા પોખેલા પડ્યા છે, બરાબર, પાણી આવતું નથી, બરાબર, 1 મહિનાથી રાત દાડો ઉજાગરા કરે પણ છતાં પાણી આવતું નથી. વારંવાર કેનાલ તૂટી જાય છે. શું માગણી? તો કેનાલ મોટી કરવામાં આવે. પ્રાંતિજના નનનપુર ગામમાં ચોમાસામાં ધોવાઈ ગયેલ ગરનાળા રિપેર કરવામાં તંત્રને કોઈ રસ ન હોય તેવું લોકોને લાગી રહ્યું છે. પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામથી લઈને હિંમતનગર તલોદને જોડતો મુખ્ય માર્ગ પર ગરનાળું ચોમાસામાં ધોવાઈ ગયું હતું, પણ હાલમાં પણ એ જ હાલત જોવાઈ રહ્યું છે. ત્યારે ગરનાળું ધોવાઈ જવાથી આપવામાં આવેલું ડાયવર્ઝનનું મારવામાં આવેલું બોર્ડ પણ એક ખરાબ હાલતમાં જોવાઈ રહ્યું છે ને ગરનાળા પરથી આજુબાજુ ગામના લોકો અને ખેડૂતોની અવરજવરમાં એક મોટી સમસ્યા ઊભી થયેલી છે. પણ આ સમસ્યાનો હલ કરવાનો તંત્ર જોડે ટાઈમ જ ન હોય તેવું સતત જોવાઈ રહ્યું છે. તો આ જવાબદાર તંત્ર દ્વારા આ ગરનાળા રિપેર કરવાનો રસ ન હોય તેવું લાગી રહ્યું છે. આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. રાધવપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે આવેલ જમીન સંપાદન ખાતે બનાસકાંઠાના વાવ, સોઈગામ, થરાદ તાલુકાના ખેડૂતોએ 14 વર્ષથી નર્મદા કેનાલ બનાવી જમીન સંપાદન થયેલ હોય, પરંતુ ખેડૂતોને વળતર ન મળતા રાધવપુર નર્મદા કચેરી ખાતે ભૂખ હડતાલ ઉપર બેઠી આવેદનપત્ર આપ્યું હતું. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે બનાસકાંઠાના થરાદ, વાવ, સુઈગામ તાલુકાના 100 ગામના ખેડૂતો 3500 જેવા ખેડૂતોને 14 વર્ષ પહેલા નર્મદા નિગમની કેનાલ પસાર થતા જમીન સંપાદન કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી વળતર ન ચૂકવાતા ખેડૂતો દ્વારા રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે આવેદનપત્ર આપી ગામના ખેડૂત 14 વર્ષથી કેનાલ સરકારે ચાલુ કરી છે અત્યાર સુધી, અને અમે વલખા મારીને મરી ગયા છે ખેડૂત, પણ હજી સુધી પૈસા આપતા નથી. અને કલેક્ટર સાહેબે જે અમારા ભાવ નક્કી કર્યા છે એના હિસાબથી અમને સાહેબે, એન્જિનિયર સાહેબે એમ કીધું છે કે 15 દિવસમાં તમને પૈસા મળી જાય. એ પૈસા મળે તો સાહેબનો આભાર, અને ન મળે તો અમે ભૂખ હડતાળ ઉપર ઉતરવાના છીએ. અને અત્યારે ફોન આવ્યો કે તમે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા તો અમે પોલીસ આવે છે એવા સમાચાર અમને મળ્યા. તો સરકાર અમને શું ડરાવવા, ખેડૂતોને ડરાવવા માંગે છે? અમે ભૂખ અમે વેઠીએ, અમે ખુદે અમારા ખેતરના 2-3 ભાગ પાડ્યા છે. પાણી ઊંચું આવી ગયું છે, પ્લાસ્ટરની અંદરથી પોતું મારવાની જરૂર નથી, ઉપર પાણી આવી ગયું છે. તો સરકારનું ધ્યાન કેમ જતું નથી? સરકારને વિચારવું જોઈએ, ખેડૂત છે, ખેડૂત જગતનો તાત છે. તો સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી વિનમ્ર વિનંતી, શંકરભાઈ ચૌધરીને, કે થરાદ તાલુકાના ખેડૂત વલખા મારી રહ્યા છે, તમે મહેરબાની કરી અને અમારું સાંભળો. ભૂખ હડતાળ ઉપર બેઠા 2011માં જમીન સંપાદન થયેલી હોય આજ દિન સુધી ખેડૂતોને વળતર ના મળતા ખેડૂતોમાં રોષ. તાત્કાલિક ધોરણે વળતર આપવાની માંગણી સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. નર્મદા નિગમના અધિકારી દ્વારા ટૂંક સમયમાં વળતર આપી દેવામાં આવશે તેવું જણાવાયું હતું. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર. બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઈગામ તાલુકાના 3500 ખેડૂતોની જમીન નર્મદા કેનાલ યોજનામાં સંપાદન કરી લઈ લીધેલી, જેનું વળતર આપેલું નહીં એવોર્ડ કરીને આજ રોજ અમે ખેડૂતો ભૂખ હડતાલ ઉપર વળતર લેવા માટે બેઠેલા છીએ. અમારા 20 ગામના કલેક્ટર બનાસકાંઠાએ ડીએલપીસી નક્કી કરી, ભાવ નક્કી કરેલ છે, તેમ છતાંય અમને એવોર્ડ કરી વળતર ચૂકવતા ના હોવાથી અમે આજ રોજ ભૂખ હડતાલ ઉપર બેઠેલા છીએ ખેડૂતો સાથે. જો અમને નાયબ કલેક્ટર સાહેબે આશ્વાસન આપેલું છે કે ભાઈ આ મહિનાની અંદર તમારા એવોર્ડ જાહેર થઈ જશે, જો અમારા એવોર્ડ જાહેર નહીં થાય તો અમે ફરીથી આ જ કચેરી ઉપર ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ. એવી રજૂઆત લેખિતમાં આપી છે અને મૌખિકે કરી છે.